ઠંડીની સિઝનમાં આવા સોફ્ટ અને પોચા રૂ જેવા અલગ રીતે પુડલા મળી જાય તો મજા પડી જાય. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 2 મૂળા લીધા છે, આ રીતે છીણી લીધા. હવે આપણે એમાં ડુંગળી, ટામેટાં ઉમેરી દઈશું, સાથે આદુ છીણીને ઉમેરી દઈશું, લીલા મરચાં, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને આખું જીરું, ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. અડધો કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ, અડધો કપ બેસન ચણાનો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી બેટર રેડી કરવાનું છે. તો આ રીતે મિક્સ કરી દઈશું. ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ફરી પાછું મિક્સ કરી લઈશું. નેચરલી પાણી મૂળામાં હોય એટલે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લઈશું. તવામાં તેલ લગાવી દઈશું અને 2 ચમચા જેટલું બેટર ઉમેરી આ રીતે આપણે પાથરી દઈશું. બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાની છે. બંને બાજુ તેલ લગાવી આ રીતે આપણે શેકી લઈશું. તો બહુ જ ટેસ્ટી, ચટપટો અને સોફ્ટ અંદરથી અને રૂ જેવો પોચો નાસ્તો બનીને રેડી થઈ ગયો.